નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું જ્ઞાન સાધના પ્રખરતા એટલે કે સ્કોલર પરીક્ષા. વિદ્યાર્થી મિત્રો, પેપર સોલ્યુશન સંપૂર્ણ મોસ્ટ આઈએમપી પેપર 2024નું જોવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી ધોરણ 8માં તમારા જે વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો અભ્યાસ કરી રહ્યા છે તેમને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. હવે આપણે જોઈશું કુલ ગુણ 120 રહેશે અને સમય 150 મિનિટનો રહેશે. પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 1 જે તમે જોઈ રહ્યા છો કે 6, 13, પછી 7, 11 અને 20. પહેલો તફાવત બંનેનો જોઈએ તો અહીં 1નો છે, ત્યાર પછી અહીં 4નો છે, ત્યાર પછી 9નો છે, ત્યાર પછી અહીં આવશે 16નો. એટલે 20 ને 16 કેટલા થશે? 36. 12 અને 22 એટલે તફાવત કેટલો થયો? 10. 22 અને 42 એટલે 20. 42 અને 72 એટલે 30. અને ત્યાર પછી 72 પછી કેટલો તફાવત ઉમેરીશું? 40. તો 72 ને 40 કેટલા થશે? 112 થશે. તો આ પ્રકારે આપણે તફાવતમાં આગળ વધીશું. 6 ને 2 વડે ગુણીએ એટલે 12 થાય. 12 ને 3 વડે ગુણીએ એટલે 36 થાય. 36 ને 4 વડે ગુણીએ તો 144. અને 144 ને 5 વડે ગુણીએ એટલે જવાબ આપણો આવે છે 720. ખોરાક તો પેટમાં જાય છે, જ્યારે ઈંધણ છે એ કોણ ખાઈ જાય છે? તો એન્જિન ખાઈ જાય છે. બરાબર છે. કૂતરું તો કૂતરું કરડવાથી હાડકવા થાય છે, જ્યારે મચ્છર છે તો મચ્છર કરડવાથી શું થાય છે? મેલેરિયા. અલગ પડતો વિકલ્પ પસંદ કરો. તો મિત્રો આંબો, પીપળો, લીમડો. બરાબર છે. અને વાંસ, તો વાંસ આની અંદર અલગ પડે છે, કારણ કે પહેલાં 3 જે છે એ આપણા ઘર આગળ પર હોય છે, જ્યારે વાંસ જે છે મોટા ભાગે મિત્રો જંગલોમાં જોવા મળે છે. અલગ પડતો વિકલ્પ પસંદ કરો તો હાઇડ્રોજન, હિલિયમ, બોરોન વાયુ છે, જ્યારે જસત જે છે તે ધાતુ છે. ચડતા ક્રમની અંદર ગોઠવો. બરાબર છે. તો સૌથી પહેલાં શું થશે? કોઈ નોકરી છે તો એના માટે સૌથી પહેલાં એની જાહેરાત આવશે, ત્યાર પછી આપણે એમાં અરજી કરીશું એટલે કે ફોર્મ ભરીશું, ત્યાર પછી ઇન્ટરવ્યૂ લેવાશે, પસંદગી થશે અને પછી તમને એના માટેની નિમણૂક મળશે. યોગ્ય ચડતા ક્રમમાં ગોઠવો તો પ્રથમ આવશે મિત્રો આપણો રૂમ. બરાબર છે. સૌથી નાનો છે. ત્યાર પછી આપણું ઘર, ઘર પછી શેરી, શેરી પછી નગર, અને નગર પછી શું આવશે? જિલ્લો આવશે. આવી રીતે ચડતા ક્રમમાં ગોઠવીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, આજે મયુરે હસમુખને પરમ દિવસે એટલે કે ગુરુવારે મળવાનું કહ્યું છે, તો આજે કયો વાર હશે? તો આજે કયો હોય? મંગળવાર હોય, તો આપણે પરમ દિવસ એવું બોલી શકીએ. જો આજે સોમવાર હોય તો 25મા દિવસે કયો વાર હશે? તો શુક્રવાર હશે. 7 તારીખ 21 અને એના ઉપર પછી 4 ઉમેરવા પડશે. બોર્ડ માસના નિયમ પ્રમાણે સાદું રૂપ આપો. તો વિદ્યાર્થી મિત્રો 7 આવે છે, આની ગણતરી કરીએ તો આપણો બહુ સમય જાય, એટલે તમારે જાતે ગણતરી કરવાની રહેશે. અહીં પણ 31 - 8 × 4 ભાગ્યા 2. તો અહીં જવાબ જે છે એ તમારે ક્યાં આપવાનો છે? તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે. જોઈએ છીએ કેટલા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ આપે છે. રોહિતનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મું અને નીચેથી 24મું છે. તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હોય? તો 16 અને 24 બંનેનો સરવાળો કરવાનો છે. 40 થયો. એમાંથી એ વ્યક્તિ 2 વખત ગણતરી પામ્યો છે, તો એક આપણે માઇનસ કરીશું એટલે 39. 46 વિદ્યાર્થીના વર્ગમાં જો તેજસનો ક્રમ આગળથી 12મો હોય તો છેલ્લેથી તેજસનો ક્રમ કેટલામો હોય? તો 35મો હોય. એ મિત્રો હેબિટેટ જે છે તેને ડેબિટેટ એટલે કે ઉલટું લખાયેલું છે. બરાબર છે. તો કસ્ટમ જે છે એને કેવી રીતે લખાશે? કશું કરવાનું નથી, અહીંથી લખવાનું શરૂ કરી દો. પ્રથમ છે MOTSUC. તો આ પ્રકારે જોઈએ તો સાચો જવાબ આવી જાય છે CM. એ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં પણ તમે જોશો તો અહીં આપણને જે આ શબ્દો આપ્યા છે આની અંદર ફેરફાર છે. બરાબર છે. એટલે કે પી છે તો પીને આપણે કયા નંબર ઉપર લઈ ગયા? 3 નંબર ઉપર લઈ ગયા. બરાબર છે. તો ટી છે, ટીને કયા નંબર ઉપર લઈ ગયા? 3 નંબર ઉપર લઈ ગયા. ત્યાર પછી આર છે તો આરને બીજા નંબર ઉપર રહેવા દીધો છે. બરાબર. તો ઈ છે, ઈને બીજા નંબર ઉપર રહેવા દેવાનો છે. એટલે ટૂંકમાં અહીં ઓ છે તો ઓને પહેલા નંબર ઉપર લઈ ગયા. બરાબર. તો અહીં 3 ઉપર શું છે? તો 3 ઉપર છે એ, તો એને આગળ લઈ દઈશું. તો આ રીતે ટીચર જે છે તેને આવી રીતે લખાશે. ઉત્તર દિશા અને દક્ષિણ દિશા વચ્ચેનો ખૂણો કેટલા અંશનો હોય? સીધું કરી દેવાનો છે. બરાબર છે. એટલે 180 થશે. અંકિતા તેના પડછાયાની દિશામાં સવારના સમય દોડે છે, તો તે અંકિતા કઈ દિશામાં દોડતી હશે? તો પશ્ચિમની અંદર. યશરાજની ઊંચાઈ જીતરાજ કરતાં વધારે છે, જ્યારે હર્ષરાજની ઊંચાઈ જલરાજ કરતાં ઓછી છે. અને યશરાજ કરતાં હર્ષરાજ ઊંચો છે, તો સૌથી નીચું કોણ? તો જીતરાજ આવશે. પ્રશ્ન નંબર 21, શાળામાં યોજાયેલ નિબંધ લેખન સ્પર્ધામાં શક્તિને ભવદીપ કરતાં ઓછા માર્ક મળ્યા છે અને જયદીપ કરતાં વધારે માર્ક મળેલા છે. તેમજ સુરપાલને ભવદીપ કરતાં વધારે માર્ક મળેલા છે, તો સ્પર્ધામાં સૌથી વધારે માર્ક કોને મળ્યા હશે? તો કોને મળ્યા હશે? સુરપાલને.
તમારા માતાની માતાના પુત્રની પત્ની તમારે શું થાય? તો મામી થશે, બરાબર. તમારી બહેનના મામાની એકમાત્ર દીકરીની દીકરી તમારે શું થાય? તો શું થાય? બહેન થાય. 5 વર્ષ પહેલાં તુલસી અને જાનકીની ઉંમરનો સરવાળો 30 વર્ષ હતો. કેટલા વર્ષ પહેલાં વિદ્યાર્થી મિત્રો? તો 5 વર્ષ પહેલાંની વાત છે. અને 6 વર્ષ બાદ તુલસી અને જાનકીની ઉંમરનો સરવાળો, બરાબર છે. તો આ 30 તો છે જ. 5 વર્ષ પહેલાં એટલે 5 અને 6 વર્ષ બાદ 5 અને 6 કેટલા થાય? 11 વર્ષ જે છે એ કોના વધશે? તો વિદ્યાર્થી મિત્રો 11 વર્ષ તુલસીના અને 11 જાનકીના, એટલે 11 અને 11 કેટલા થઈ જશે? 22. એટલે 22 ને 30 કેટલા થઈ જશે? સીધા 52 થઈ જશે. રીઢી અને પલકની 3 વર્ષ પહેલાંની ઉંમરનો સરવાળો 24 વર્ષ થાય છે અને 4 વર્ષ બાદ તેની ઉંમરનો તફાવત 20 વર્ષ થાય છે. તો રીઢીની હાલની ઉંમરનો સરવાળો કેટલો થાય? બરાબર. તો હાલની ઉંમર આપણે શોધીએ તો 25 વર્ષ થશે. એક મગન નામના ખેડૂતે છેલ્લા 3 વર્ષમાં લીધેલી અનાજનું ઉત્પાદન નીચેના આલેખમાં દર્શાવ્યું છે, બરાબર. આ આલેખને તમારા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર. તો અહીં 20 મણ છે, અહીં બાજરો આપ્યો છે, ત્યાર પછી ઘઉં અને શું આપેલું છે? જુવાર આપ્યો છે, બરાબર. કેવી રીતે સમજાય? જો સમજીએ આપણે. બાજરી છે તો 2021ની અંદર કેટલી થયેલી છે? 10 મણ. 2022ની અંદર ઉત્પાદન સીધું 20 મણ થઈ ગયું અને 2023ની અંદર પણ કેટલું થઈ ગયું? 20 મણ. તો આવી રીતે આલેખ આપણે સમજવો પડશે. તો વર્ષ 2022માં સૌથી વધારે શાનું ઉત્પાદન થયેલું છે? તો શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? બાજરી. ત્યાર પછી 2021થી 2023 દરમિયાન કુલ કેટલા મણ જુવારનું ઉત્પાદન થયું છે? તો 45 મણ. જે પછી એને આપણે ગણતરી કરી લઈશું. વર્તુળના પરિઘ ઉપર 12 બિંદુઓ આવેલા છે. આ બિંદુઓ જેના અંત્ય બિંદુઓ હોય તેવી કેટલી જીવા મળે? તો 66 મળશે. એક ક્લાસમાં કુલ 100 વિદ્યાર્થી બેઠા છે અને આમાંથી 2/5 ભાગ જેટલા છોકરાઓ હોય તો છોકરીઓની સંખ્યા કેટલી થાય? તો 60 થશે. 5 મિનિટ એટલે કેટલી સેકન્ડ? તો વિદ્યાર્થી મિત્રો 1 મિનિટની 60. તો 60 ગુણ્યા 5 કરો એટલે શું જવાબ આવશે? 300. નીચે આપેલા આકૃતિમાં બનતા ત્રિકોણની સંખ્યા મેળવો. તો ત્રિકોણ કેટલા બને છે? તો 7 બને છે, બરાબર છે. નીચે આપેલા આકૃતિમાં બનતા કુલ ચોરસની સંખ્યા, તો ચોરસ 11 બને છે. અહીં હવે આકૃતિઓ આપેલી છે, બરાબર છે. તો આકૃતિ કઈ અલગ પડે છે? તો જો સિંહ છે, વાઘ છે કે ચિત્તો છે, બરાબર, અને હરણ છે. તો હરણ અલગ પડશે કારણ કે એ ઘાસ ખાનારું છે અને પેલા 3 માંસાહારી છે. નીચે આપેલી 4 આકૃતિઓમાં કઈ આકૃતિ અલગ પડે છે? તો સાચો જવાબ આવે છે સી, બરાબર છે. કેવી રીતે અલગ પડે છે? સમજાય તેવી રીતે સમજાવવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો અહીં પણ 2 ગોળ છે અને 2 ચોરસ છે, બરાબર છે. 2 ગોળ છે, 2 ચોરસ છે. આમાં જુઓ તો અહીં 1 ગોળ 1 ચોરસ, 1 ગોળ 1 ચોરસ, એટલે સી જે છે એની જોડ કેવી છે? તો ખોટી છે. નીચેના પ્રશ્નોની આકૃતિમાં કોઈ એક બાજુએ દર્પણ XY આપેલું છે, બરાબર છે. તો આપેલા 4 વિકલ્પમાંથી પ્રશ્ન આકૃતિનું સાચું દર્પણ શોધો. તો સૌથી પહેલાં તમારે આમાં શું કરવાનું હોય? દર્પણ કઈ બાજુ છે તમારે જોવું પડે. અહીં દર્પણ આ બાજુ છે તો જમણું ડાબી બાજુ થઈ જશે, એટલે આપણો સાચો જવાબ કયો બની જાય છે? બી થઈ જાય છે, બરાબર છે. દર્પણ ક્યારેક ઉપર અને નીચે પણ હોઈ શકે છે. આની અંદર પણ સાચો જવાબ આપણે જોઈએ. દર્પણ અહીં છે તો જમણું ડાબી બાજુ જાય તો સાચો જવાબ શું બને છે? સી બને છે. અહીં વર્તુળ છે, બરાબર છે. અહીં પણ વર્તુળ છે, અહીં પણ ચોરસ છે, તો અહીં પણ શું આવશે? ચોરસ. એટલે કે બી જે છે, બી એટલે આ જે જવાબ છે એ સીધો જવાબ સાચો આપણો બંધ બેસે છે. ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 38. નીચે આપેલા પ્રશ્ન આકૃતિ છે એ આપણે જોવાની છે, બરાબર છે. તો અહીં જુઓ બધી એક બાજુ છે તો અહીં એક ઉલટ સુલટ દિશાની અંદર થઈ જાય છે. તો આ પણ બધા એક બાજુ છે તો આની અંદર પણ આપણે શું શોધવાના છે? ઉલટ. તો સાચો જવાબ શું આવશે? સી. ખૂણા નંબર 1, 2, ત્યાર પછી 3. તો હવે કયા નંબરનો ખૂણો આવશે? 4 નંબર. તો 4 નંબરમાં કયો આવશે? બી જે છે તે વિદ્યાર્થી મિત્રો આવશે. ત્યાર પછી વાત કરીશું નીચે આપેલી આકૃતિની શ્રેણી પૂર્ણ કરતા કયો વિકલ્પ આપશે? 2, 4, 6 પછી કયો આવશે? 8. એટલે કે સી સાચો જવાબ આવશે. બે સંખ્યાઓ વચ્ચેની સંખ્યા શોધવા માટે ખાલી જગ્યાનો જે છે તે ખ્યાલ મદદરૂપ થાય છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ આપણે કોમેન્ટ બોક્સમાં આપી દઈશું. x/3 + 1 બરાબર 7/15 હોય તો xની કિંમત કેટલી થાય? ઋણ 8/5. પંચકોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો 540 થશે. વર્તુળના આલેખમાં 20% મકાનનું ભાડું દર્શાવવા
વૃત્તાંશ જે છે વૃત્તાંશનો ખૂણો કેટલો બનશે તો 72 અંશનો બનશે. વર્ગમૂળ 256 પ્લસ વર્ગમૂળ 225 પ્લસ વર્ગમૂળ 64 માઇનસ 3 હોય તો શું જવાબ આવશે 36 આવશે. 324નું વર્ગમૂળ કેટલું થાય તો 18 બરાબર છે. પૂર્ણ ઘન સંખ્યા 42,875ના ઘનમૂળનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો શું હોય 5 હોય. 81ને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બને છે. 6 પેનની કિંમત 540 હોય તો એક પેનની કિંમત કેટલી થાય તો 540 ભાગ્યા તમારે કેટલા કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો 6 કરી દેવાના છે. તો એક પેનની કિંમત આપણને 90 મળશે. ગયા વર્ષે એક સ્કૂટરની કિંમત 34,000 હતી. આ વર્ષે તેની કિંમતમાં 20%નો વધારો થયો છે. તો હાલની એની કિંમત શું થાય તો તમારે 34,000ના 20% શોધો એટલે આપણો જવાબ મળી જશે 40,800. ઋણ 4a ગુણ્યા 3 3 ઘાત ગુણ્યા ઋણ 7 એનો વર્ગ સાદું રૂપ આપીએ તો 84 એની 6 ઘાત થશે બરાબર છે. કેમ 6 ઘાત થઈ તો અહીં 3 ઘાત હતી અને અહીં 2 તો બંનેનો ગુણાકાર કરી દેવાનો છે. સંખ્યા રેખા ઉપર કઈ બહુપદી દર્શાવે છે તો x ઓછા એટલે કે ઋણ 2 બરાબર -2. એક લંબઘનનું ઘનફળ 60 સેન્ટીમીટર ઘન છે તથા લંબાઈ 5 સેન્ટીમીટર અને પહોળાઈ 4 સેન્ટીમીટર છે તો તેની ઊંચાઈ કેટલા સેન્ટીમીટર હોય તો 3. એક લંબચોરસની લંબાઈ 10 સેન્ટીમીટર અને તેની પરિમિતિ 50 સેન્ટીમીટર છે તો તેની પહોળાઈ કેટલી હશે. તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે શોધવાનું હોય આપણે જોઈ લઈએ. જો આ લંબચોરસ છે બરાબર છે, એની એક બાજુ લંબાઈ આપણને 10 આપી તો સામેના પણ 10 થઈ જશે. હવે 50 સેન્ટીમીટર પરિમિતિ થાય છે બરાબર, તો 50માંથી તમારે 10 અને 10 કાઢી દેવાની છે. બાકી કેટલી હતી 30. 30માં આ બાજુ 15 અને આ બાજુ જે છે તે પણ 15 તો તેની પહોળાઈ કેટલી થઈ 15 સેન્ટીમીટર થઈ ગઈ છે. અહીં આપણને મિત્રો સાદુરૂપ આપ્યું છે અને તેને આપણો સાદુરૂપ આપીએ એટલે કેટલા જવાબ આવે છે 16. પીની 3 ઘાત ગુણ્યા પીની -10 ઘાત તો સાચો જવાબ શું આવે છે 10માંથી 3 માઇનસ કરીએ એટલે પીની -7 ઘાત. એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે. હવે જો તેની પાસે 10 પશુઓ વધારે આવે તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલશે માત્ર 4 દિવસ. એક ફેક્ટરીની અંદર નિશ્ચિત સંખ્યામાં વસ્તુઓ 63 દિવસમાં બનાવવામાં 42 યંત્રની જરૂર પડે છે. આ જ સંખ્યાની વસ્તુઓને 54 દિવસમાં બનાવવા કેટલા યંત્ર જોઈએ તો 49. 3x નો વર્ગ y નો વર્ગ બરાબર 10x ની 3 ઘાત y નો વર્ગ બરાબર 6x નો વર્ગ y નો વર્ગ અને ઝેડમાં સામાન્ય અવયવ શું છે સામાન્ય એટલે સરખા બરાબર તો x નો વર્ગ અને y નો વર્ગ. નીચે પૈકી કયું બિંદુ દ્વિતીય ચરણનું છે તો ઋણ 4 બરાબર અને 3 એ બંને આવશે. આગળ વાત કરીશું નીચેનામાંથી કયા બેક્ટેરિયા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનના જમીનમાં સ્થાપન કરે છે તો જવાબ આવે છે રાઇઝોબિયમ. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો બધા જ પાક બધી ઋતુમાં લઈ શકાય એ શું છે ખોટું છે. હડકવાની રસી કોણે શોધી હતી તો ડૉક્ટર લુઈ પાસ્વરે. આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોના દ્વારા થાય છે તો આઇરિસ. વિટામિન એ ના ઉણપના કારણે કઈ બીમારી થાય છે તો રતાળાપણું એટલે કે આંખે દેખાતું નથી. પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસવામાં આવે ત્યારે તે શું મેળવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ઓપ્શન નીકળી ગયા છે બરાબર છે, પરંતુ એ ચુંબકના જેમ વર્તશે બરાબર છે. રેડ ડેટા બુકમાં કઈ જાતિઓની નોંધ રાખવામાં આવે છે તો જે લુપ્ત થતી પ્રજાતિ હોય છે તેના નામ રાખવામાં આવેલા હોય છે. સિસ્મિકને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે તો ફોલ્ટ ઝોન. બાથરૂમની અંદર નળ અને સાયકલની ઘંટડીને ચળકાટવાળી બનાવવા માટે તેના ઉપર શાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે તો ક્રોમિયમ. કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઋણ ધ્રુવ પર જમા થાય છે. શું જમા થશે તો કોપર. શૂન્ય અવકાશની અંદર અવાજનું પ્રસરણ સૌથી ધીમું થાય છે. ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યાએ એકમમાં દર્શાવાય છે તો ડેસિબલ. જો પદાર્થ જમણી બાજુ ગતિ કરતો હોય તો ઘર્ષણ કઈ દિશામાં લાગે ડાબી બાજુ. નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ બળ માટે સાચું નથી તો ઘર્ષણ હંમેશા હાનિકારક હોય છે એ ખોટું છે. બે વિદ્યાર્થી એક ટેબલને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. વિદ્યાર્થી એનું બળ વિદ્યાર્થી બીના બળ કરતાં વધારે છે તો આ ટેબલ કોના તરફ ગતિ કરશે બરાબર તો બીના બળ વધારે હોય તો ટેબલ એ તરફ ગતિ કરશે. જો મગન એક બોલની ગતિની દિશામાં બોલ પર બળ લગાડે તો બોલની ઝડપ જે છે તે શું થશે વધશે.
શિશુના લિંગનું નિશ્ચય તેના અથવા તેની ખાલી જગ્યાના લિંગી રંગસૂત્ર દ્વારા કરવામાં આવે છે. તેના જે પિતા છે એ આવનારું બાળક છોકરો કે છોકરી હશે એ નક્કી કરશે. અંડપિંડમાંથી ઉત્પન્ન થતા માદા જનનના કોષને શું કહેવાય? તો આમાં એક પણ આપેલું નહીં, અહીં આપેલું નથી. બરાબર. રેડ ડેટા બુકમાં કઈ જાતિઓની નોંધ કરવામાં આવે છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો સમજી લેજો. જે નાશપ્રાય થવાના આરે આવીને ઊભા છે. બરાબર. આગળ આપણે જોયું કે જે લુપ્ત થતી અત્યારે નાશપ્રાય, લુપ્ત થતી એટલે કે અત્યારે બિલકુલ નાશ થવાના થોડાક જ એમના વંશજો વધ્યા હોય ત્યારે એને રેડ ડેટા બુકમાં નોંધ લેવાય છે. જો કોઈ વ્યક્તિના કપડામાં આગ લાગે તો આગ ઓલવવાની શ્રેષ્ઠ ઉપાય શું છે? તો વ્યક્તિને ધોબળો લપેટી લેવાનો છે. બરાબર છે. ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી છે? તો પશ્ચિમ બંગાળમાં. વારલી જનજાતિનો બળવો ક્યારે થયો હતો? તો ઈસવીસન 1940માં. ઈસવીસન 1857ના સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ? તો બંગાળ બરાકપુરથી થઈ હતી. માનવ સેવા એ જ પ્રભુ સેવા કોણે કહ્યું? તો સ્વામી વિવેકાનંદ. ક્રિપ્સ મિશન ભારતમાં ક્યારે આવ્યું? તો ઈસવીસન 1942. અજંતાની જે ગુફાઓ છે તેમાં કઈ ગુફાના ચિત્રો ખૂબ વિખ્યાત થયા છે? તો ગુફા નંબર 9 અને 10. નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું? તો 1 મે 1960. પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળનો લગભગ કેટલો ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે? તો 29. ડિગબોય ખનિજ તેલ ક્ષેત્ર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો આસામ. સાકલી એટલે કે હાલનો જમશેદપુર અને ટિસ્કો ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની છે તેની સ્થાપના ક્યારે થઈ? તો ઈસવીસન 1907માં. સુભાષચંદ્ર બોઝે કયા રાજકીય પક્ષ સ્થાપ્યો હતો? તો ફોરવર્ડ બ્લોક. બાળકીને દૂધ પીતી કરવા વિરુદ્ધ કાયદો કોના સમયમાં આવ્યો? તો વિલિયમ બેન્ટિંગ. ભારતીય બંધારણની કેટલી ફરજો દર્શાવવામાં આવી છે? તો 11. ચા, કોફી, કોકો, રબર વગેરે કયા પ્રકારના ખેતીના પાકો છે? તો બાગાયતી. કયા પ્રકારની જમીનને કપાસની જમીન કહે છે? તો કાળી. અબાઉટ ખાલી જગ્યા વેર યુ ટોલ્કિંગ. તો શું આવશે? જવાબ ડી આવશે. બરાબર. આઈ શેલ નોટ સીટ સ્ટીલ. તો આવશે શેલ આઈ એટલે કે સી આવે છે. માયા ઇઝ મોર એ બ્યુટીફુલ. ખાલી જગ્યા વનિતા. તો શું આવશે? ધ્યાન. યુ ખાલી જગ્યા આઈ આર સ્ટુડન્ટ. જવાબ શું આવશે? બી એન્ડ. સી હેઝ ખાલી જગ્યા અમરેલા. તો એન એટલે કે સી. હી ખાલી જગ્યા બી ડોક્ટર ઇફ હી વર્ક હાર્ડ. તો આવશે સી. મેરી હેઝ અ વિદ્યાર્થી મિત્રો કલેક્ટિવ ઓફ એક્સેસિવ ડોલ્સ એટલે કે જવાબ જે છે અહીં આપનો આવશે ડી. પ્રશ્ન નંબર 103. આઈ હેવ ખાલી જગ્યા ઇન ધીસ હાઉસ સિન્સ એટલે કે 2017થી જે છે તે તમે આ મકાનમાં રહેવા આવ્યા છો. તો સાચો જવાબ અથવા મકાન છે તો સાચો જવાબ શું આવશે? બી. ખાલી જગ્યા યુ બી હેપી. તો જવાબ આવે છે બી. ધ ટ્રેન હેઝ ઓલરેડી. તો શું આવશે? લેફ્ટ એટલે કે નીકળી ગઈ એટલે કે એ જવાબ સાચો આવશે. જુમો ભીસ્તી પાઠના લેખકનું નામ? તો ધૂમકેતુ. દેશભક્ત ઝઘડુસા ગદ્યના લેખક કોણ છે? તો રમણલાલ સોની. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ? તો આવશે ઉષ્ણસ. કંદુક શબ્દનો સમાનાર્થી? તો દડો. ઉધાર શબ્દનો વિરોધી? તો ઉધાર. તો જમા. બગલમાં થતો ગુમડો તો એને કહેવાય કાક બલાઈ. ખાલી ઘોડા દોડાવવા રૂઢિપ્રયોગનો અર્થ? તો નકામા વિચારો કરવા. સાચી જોડણીવાળો શબ્દ કયો છે? તો રુધિર. તેઓ ચાલતા ચાલતા લપસી પડ્યા. બરાબર. તો આમાં ક્રિયાપદ શું છે? તો પીડ્યા. ગાંધીજીની ગોળમેજી પરિષદ ભાગ લેવાનો હતો. આ કેવા પ્રકારનું વાક્ય છે? તો કર્મણી છે. બરાબર છે. ત્યાર પછી હિન્દીના પ્રશ્ન જોઈશું. બાબા ભારતી કે ઘોડે કા નામ क्या था? तो सुल्तान. निम्नलिखित दोहे को पूर्ण कीजिए. कबीरा खड़ा बाजार में मांगे सबकी खैर, ना काहू से दोस्ती ना काहू से बैर. पाकिस्तान से आई हुई सिंधी प्रजा कच्छ में कहाँ बसी हुई है? तो गांधीधाम. निम्नलिखित शब्द में से कौन सा शब्द पत्थर शब्द का समानार्थी नहीं है? तो तुरंग. मशक में पानी भरकर लाने वाला शब्द समूह के लिए एक शब्द? तो भीस्ती. જુમો ભીસ્તી પાઠ તમે ભણ્યા હશો. સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણું સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.